આજ તો સાળંગપુર હનુમાન દાદા દર્શન કરવા ગયા રસ્તામાં થયું ભયાનક એક્સિડન્ટ સવાર જાગી નહીં તૈયાર થઈ ગયા જવાનું સાળંગપુર હનુમાન દાદા દર્શન કરવા પણ એ પેલા સાસરી માટો મારતા આવી अबे साले સાસરી માટો મારવા જવાનું એટલે ઘરેથી બકાલો તો લઈ જવું પડે ને બકાલાની થેલી તૈયાર કરીને ગાડીમાં નીકળી જાય બાજુ પછી ફાઇનલી 200 રૂપિયા ખર્ચો કરીને લાલ કલર લુંગી લઈ લીધી પછી નવી લુંગી ગળામાં નાખીને નીકળી ગયા રાણપુર બાજુ ઓહો જયસીબી જાય चुप रहना भाई। રાણપુર પહોંચ્યા હતા ફાટક તો બની હતી આજ ફોન કરવાનું ભૂલી ગયો તો चल झूठा ઓહો રસ્તા તો સક્કા જામ થઈ ગયા હે કે રસ્તા સકા જામ થાય ફાટક બની હતી એટલે ટ્રાફિક એટલું થઈ ગયું ને એક કાકા ખટરાયર ગાડી ઠોકી દીધી એક બાજુ કાકા પાટા પિંડી આવતી હતી બીજી બાજુ સાનમાના ટ્રેન વહી ગઈ ઓહો આ જીગાભાઈ માવાન ઘા કરે છે अबे साले मैं जीजा जी का होटल है। પછી અમે હંધાઈ જમવા બેસી ગયા हे मेरा मन। ઝડપથી જમવાનું કામકાજ પતાવ્યું તો ઓહો બીજો બંકો આવી ગયો अबे साले પછી જમી કરીને સીધા આવી ગયા સાળંગપુર દાદાના દર્શન કરવા એટલે તો મારો વિડીયો ઉતારો હું તારો વિડીયો ઉતારો હાલો વધારે મોડું નથી કરું તમને બધા સાળંગપુર વાળા હનુમાન દાદાના દર્શન કરાવું सिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયા સીધા સ્ટોરમાં હનુમાન દાદા મોટી મૂર્તિ દર્શન કરીને આપણે જવાનું મેળામાં એટલે આ બેને સિક્રેટ વાતો ખૂટતી જ નથી मेरे नाम का कुत्ता पालो साले। પછી મેળાની બજારમાં રખડી બાટકીને ઠાકી આપણે જવાનું બ્રેક ડાન્સ વાળા સગડોળમાં બેસવા कौन है ये लोग कहाँ से आते हैं અને મેળામાં ખૂબ જ મોજ अरे मुझे चक्कर आने लग गया अब रोम रोम भाइयों, सिस्टम पार देंगे। પછી અમે હંધાઈ હોડી વાળા સગડોળમાં બેઠા सिस्टम पार देंगे। મેળામાં મોજ કરીને અમે આવી ગયા ઘરે અને તમે ફોલો કરતા જાજો।